એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. આજે ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ વિષયનું ચોથું પ્રકરણ બેન્કિંગ અને નાણાકીય નીતિ એનો ભાગ 4. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આ ચેપ્ટરના 3 વિડિયો લેક્ચરના સેશનનો અભ્યાસ આપણે પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ. કોને કહેવાય બેંક, એનો અર્થ, એની જુદી જુદી વ્યાખ્યાઓ અર્થશાસ્ત્રની પરિભાષામાં, ત્યારબાદ બેંક શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો, એ ઉદ્ભવ એટલે કે બેંક શબ્દ વિશેનો ઇતિહાસ આપણે ભણ્યા. હવે આપણો અભ્યાસનો મુદ્દો છે આજના લેક્ચરનો, એ છે બેંકોનું વર્ગીકરણ અથવા તો બેંકના મુખ્ય પ્રકારોની વિગતવાર સમજૂતી. બેંકોનું વર્ગીકરણ અથવા તો બેંકના મુખ્ય પ્રકારોની વિગતવાર સમજૂતી. ભારત દેશમાં જે બેંકો અસ્તિત્વમાં છે હાલમાં, બરાબર, એના કયા અને કેટલા મુખ્ય પ્રકારો પડે છે અથવા તો બેંકોનું વર્ગીકરણ કે વિભાજન કઈ રીતે થઈ શકે છે, બેંકોનું વર્ગીકરણ અથવા તો વિભાજન અથવા તો બેંકના મુખ્ય પ્રકારોની વિગતવાર સમજૂતી. તો કે સામાન્ય રીતે બેંકોના નીચે મુજબ મુખ્ય 2 પ્રકારો પડે છે, બરાબર. તો કે ભારતની અંદર અસ્તિત્વમાં રહેલી બેંકોના સામાન્ય રીતે મુખ્ય 2 પ્રકારો છે, બરાબર. પહેલો મુખ્ય પ્રકાર પડે છે ભારતની બેંકોમાં, એ છે વાણિજ્યક બેંકો. વાણિજ્યક બેંકો અથવા એને કહી શકાય વેપારી બેંકો. અને બીજો જે મુખ્ય પ્રકાર પડે છે એ છે મધ્યસ્થ બેંક. ભારત દેશના અર્થતંત્રમાં જે બેંકોનું અસ્તિત્વ અત્યારે જોવા મળે છે એમાં કયા પ્રકારની બેંકો સમાવિષ્ટ છે, બરાબર. એ બેંકોના મુખ્ય પ્રકારો 2 છે. એક છે વાણિજ્યક બેંક અથવા તો એનું બીજું નામ છે વેપારી બેંક પણ એને કહી શકાય, અને બીજો મુખ્ય પ્રકાર પડે છે એ છે મધ્યસ્થ બેંક, બરાબર. હવે સૌથી પહેલા સમજીશું આપણે વાણિજ્યક બેંક અથવા તો વેપારી બેંક વિશે. વાણિજ્યક બેંક અથવા વેપારી બેંક, પહેલો મુખ્ય પ્રકાર. એનો અર્થ કોને કહેવાય વાણિજ્યક બેંક અથવા તો કોને કહી શકાય વેપારી બેંક. એનો અર્થ, એની વ્યાખ્યા કેની, વાણિજ્યક બેંકોની અથવા વેપારી બેંકોની. જો ભારતના વર્ષ 1949ના બેન્કિંગ કંપની ધારા મુજબ બેંક એટલે દેશમાં રોકાણ વધારવા માટે કાર્ય કરતી એવી સંસ્થા કે જે પ્રજાની થાપણો સ્વીકારે છે, તે થાપણો જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પરત મળે, તે થાપણો
જે તે ગ્રાહકને જરૂર પડે ત્યારે પરત મળે તે થાપણોમાંથી ચેક દ્વારા, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા ઉપાડ થઈ શકે. હાલમાં 1949 ના બેન્કિંગ કંપની ધારાને ભારતીય કંપની ધારા સાથે સંકલિત કરવામાં આવ્યો છે. હાલમાં બેન્કિંગ કંપની ધારો 1949 નો એ ભારતીય કંપની ધારામાં સમાવિષ્ટ છે. અને બીજું શું કીધું તો કે આ રીતે વેપારી બેંક એક ધંધાદારી એકમ છે કે જે નફા માટે કાર્ય કરે છે. વેપારી બેંક એ એક ધંધાદારી એકમ છે કે જે નફા માટે કાર્ય કરે છે. આ થઈ વેપારી બેંકની વ્યાખ્યા અથવા તો વાણિજ્યક બેંક કોને કહી શકાય એનો અર્થ. બરાબર, જો ભારતમાં અસ્તિત્વમાં રહેલી, ભારતમાં જોવા મળતી બેંકોને મુખ્ય બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. બરાબર, એટલે કે ભારતની બેંકોના મુખ્ય બે પ્રકારો છે. નંબર 1 એ વેપારી બેંકો અથવા તો એને વાણિજ્યક બેંકો કહી શકાય, અને બીજો પ્રકાર છે એને મધ્યસ્થ બેંક તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર, બંનેનો આપણે વિગતવાર પરિચય મેળવવાનો છે. તો સૌથી પહેલા વાત કરીએ વેપારી બેંક વિશે. બરાબર, વેપારી બેંકનો અર્થ. બરાબર, તો વેપારી બેંક કોને કહેવાય અથવા તો વાણિજ્યક બેંક કોને કહેવાય એનો અર્થ ભારતના વર્ષ 1949 માં ઘડાયેલા બેન્કિંગ કંપની ધારામાં આપેલો છે. અત્યારે તો એ કાયદો કંપની ધારા સાથે સંકલિત કરી દેવામાં આવ્યો છે. અત્યારે તો એ કાયદાને કંપની ધારામાં સમાવી દેવામાં આવ્યો છે. પણ વાત કરીએ 1949 ના વર્ષોની. બરાબર, આઝાદી પછી 1949 ના વર્ષમાં ભારતનો જે બેન્કિંગ કંપની ધારો અમલમાં હતો એ બેન્કિંગ કંપની ધારામાં વેપારી બેંક એટલે કે વાણિજ્યક બેંકની વ્યાખ્યા આપવામાં આવેલી છે. એ 1949 ના બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે અથવા તો વાણિજ્યક બેંક એટલે એવી સંસ્થા કે જે દેશમાં રોકાણ વધારવા માટે કાર્ય કરે છે. બરાબર, વેપારી બેંક અથવા તો વાણિજ્યક બેંક એ એવી ધંધાકીય સંસ્થા છે અથવા તો એવું એકમ છે કે જેની પ્રવૃત્તિ શું છે તો કે દેશમાં રોકાણ વધારવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું, દેશના લોકોમાં રોકાણ કરવાની વૃત્તિ વધે, બચત સ્વરૂપે જે નાણાં ઘરમાં એકત્રિત થયેલા છે, રોકડ રકમ સ્વરૂપે અથવા તો બચત સ્વરૂપે જે નાણાં ઘરમાં પડેલા છે એને રોકાણ કરવા માટે લોકો પ્રેરાય, રોકાણ કરવા માટે એને પ્રોત્સાહન આપવું. વેપારી બેંક એટલે દેશમાં રોકાણ પ્રવૃત્તિ વધે, દેશમાં રોકાણકારો વધે એ માટે કાર્ય કરતી એવી સંસ્થા છે કે જે સૌથી પહેલા તો પ્રજાની થાપણો સ્વીકારે છે. બરાબર, લોકો પાસે રહેલી, પ્રજા પાસે રહેલી બચત સ્વરૂપે જમા રહેલી થાપણોને સ્વીકારે છે, ભેગી કરે છે, એકત્રિત કરે છે અને એ થાપણોને એના ગ્રાહકને જ્યારે જરૂર પડે ત્યારે પરત આપે છે. બરાબર, જે તે ખાતેદારને કે જે તે વ્યક્તિને પોતાના જમા રહેલા નાણાંની જ્યારે જરૂર પડે ત્યારે એને પરત આપે છે, પાછા આપે છે. આપણે વ્યાખ્યામાં પણ જોઈ ગયા કે નાણાં પરત કરવાની શરત પહેલી છે. બરાબર, જેની એ થાપણ જમા પડેલી છે બેંકમાં કોઈ પણ સ્વરૂપમાં, એફડી સ્વરૂપે કે બચત ખાતા સ્વરૂપે કે ચાલુ ખાતા સ્વરૂપે, બરાબર, જે કંઈ પણ થાપણ પડેલી છે અને જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી પરત કરે, નાણાં પાછા આપે. ને થાપણોમાંથી ઉપાડ કઈ રીતે થઈ શકે, એ થાપણો પાછી કઈ રીતે મેળવી શકાય તો કે ચેક દ્વારા. બરાબર, પહેલો રસ્તો છે ચેક લખી અને બેંકમાં જઈએ,
જેટલા રૂપિયાનો ચેક જમા કરાયેલો છે એટલા નાણાં આપણને રોકડા મળી રહે છે. ચેકની જેવું જ બીજું સ્વરૂપ છે ડિમાન્ડ ડ્રાફ્ટ ડીડી. એ ડીડી દ્વારા પણ ઉપાડ થઈ શકે. પે ઓર્ડર પણ એક જાતનું ચેકનું સ્વરૂપ છે, અથવા તો એટીએમ કાર્ડની મદદથી આપણે એટીએમ મશીનમાંથી પણ નાણાં ઉપાડી શકીએ છીએ. બેંકમાં આપણા નાણાં જમા રહેલા હોય એને કોઈ પણ સ્વરૂપે ચેક દ્વારા, પે ઓર્ડર દ્વારા, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અથવા તો એટીએમ કાર્ડની મદદથી ઉપાડી શકાય છે. તો વેપારી બેંક અથવા તો વાણિજ્યક બેંક એટલે દેશમાં રોકાણ વધારવા માટે કાર્ય કરતી, દેશના લોકો વધુને વધુ રોકાણ કરતા થાય, એમનામાં રોકાણની વૃત્તિ વિકસે, રોકાણને પ્રોત્સાહન મળે એ માટે કાર્ય કરતી એવી સંસ્થા છે વેપારી બેંક, કે જે સૌપ્રથમ તો પ્રજા પાસેથી એટલે કે લોકો પાસેથી બચતની થાપણો સ્વીકારે છે, બચત સ્વરૂપે રહેલા નાણાં સ્વીકારે છે અને એમને જ્યારે જરૂર પડે ત્યારે પરત આપે છે નાણાં. એટલે કે જમા રહેલી થાપણોમાંથી ચેક દ્વારા, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કે પે ઓર્ડર દ્વારા ઉપાડ પણ થઈ શકે છે. અને હાલમાં એટલે કે વર્તમાન સમયમાં અત્યારે 1949 ના ભારતીય બેન્કિંગ કંપની ધારાને એ ભારતના કંપની ધારા 2013 સાથે સંકલિત કરી દેવામાં આવ્યો છે. અત્યારે આ 1949 નો બેન્કિંગ કંપની ધારો અમલમાં નથી, એને સમાવિષ્ટ કરી દીધો છે અને ભેળવી દીધો છે. શેમાં ભેળવી દીધો છે? તો કે 2013 ના કંપની ધારા સાથે. એટલે કે બેન્કિંગ કંપની ધારાને ભારતના નવા કંપની ધારા 2013 સાથે એ ભેળવી દેવામાં આવ્યો છે, સંકલિત કરી દેવામાં આવ્યો છે. ટૂંકમાં કહેવું હોય તો વેપારી બેંક કે વાણિજ્ય બેંક બાબતે એટલું કહી શકાય કે વેપારી બેંક એ એક ધંધાદારી એકમ છે કે જે નફા માટે કાર્ય કરે છે. વેપારી બેંક અથવા તો વાણિજ્યક બેંક એ બીજું કંઈ જ નથી પરંતુ એક પ્રકારનું ધંધાકીય એકમ છે, એક પ્રકારનું વેપારિક પ્રવૃત્તિ કરતું એકમ છે કે જેનો મુખ્ય હેતુ નફાનો રહેલો છે. એટલે કે વેપારી બેંક એક પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ કરતી પેઢી છે કે જેનો મુખ્ય હેતુ નફાનો છે. બરાબર? વેપારી બેંક એટલે બીજું કંઈ જ નહીં, એક ધંધાદારી સંસ્થા, એક એવું ધંધાદારી એકમ કે જે નફો મેળવવા માટે કાર્યરત છે, નફો મેળવવા માટે બજારમાં અસ્તિત્વમાં આવેલું છે. બરાબર? આગળ જોઈએ વેપારી બેંક વિશે. હજી આપણે 3-4 પોઈન્ટ જોવાના છે અને ત્યાર પછી મધ્યસ્થ બેંકના મુદ્દા ઉપર જવાનું છે. શું કીધું છે જો? પ્રજા અને જાહેર જનતા પાસે, પ્રજા અને જાહેર જનતા પોતાની બચતો આવી વેપારી બેંકોમાં જમા કરાવે છે. બેંક તેને થાપણોના સ્વરૂપમાં સાચવે છે. બેંક તેને થાપણના સ્વરૂપમાં સાચવે છે. તે થાપણોને બેંક અન્ય કાર્યોમાં રોકે છે. તે થાપણોને બેંક અન્ય કાર્યોમાં રોકે છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર વગેરે. ત્યાર પછી થાપણોને લોન સ્વરૂપે પણ આપી શકે છે.
તેમાંથી વ્યાજની આવક મેળવે છે। જો પ્રજા અથવા તો જાહેર જનતા અથવા તો સામાન્ય લોકો પોતાની પાસે ઘરમાં બચત સ્વરૂપે જે નાણાં પડ્યા છે, બરાબર, એ પોતાની આવકમાંથી ખર્ચ બાદ કરતા બચતના સ્વરૂપમાં જે નાણાં જમા રહેલા છે એને પોતાની નજીકની વેપારી બેંકની શાખામાં જમા કરાવે છે। બરાબર, સામાન્ય માનવીઓ, પ્રજા, આપણા જેવા લોકો, જાહેર જનતા પોતાની બચતો પોતાના ઘરની નજીક જે કઈ વેપારી બેંકની શાખા આવેલી છે ત્યાં જઈ અને જમા કરાવે છે। બેંક એ નાણાંને સાચવે છે। કઈ રીતે સાચવે છે? તો કે થાપણના સ્વરૂપમાં સાચવે છે, એના ઉપર વ્યાજ આપે છે, વળતર આપે છે, બરાબર। પછી એ આવેલા નાણાંને બેંક શું કરશે? તો કે બીજા અન્ય ક્ષેત્રોમાં, અન્ય કાર્યોમાં રોકે છે, બરાબર। પછી એ નાણાંનું રોકાણ કરે છે બેંક। આપણે બેંકમાં નાણાં મૂકી આવ્યા આપણા બચતના, બેંક એ નાણાંનું શું કરશે? તો કે બીજા કોઈ અન્ય કામમાં રોકાણ કરશે, બરાબર। આપણને વળતર ચૂકવવાનું છે આજથી, બેંકે 6% નક્કી કર્યું છે, 6% લેખે, બરાબર। તો બેંક એ 6% ક્યાંથી કમાશે? તો કે જે ક્ષેત્રમાં જરૂર છે ત્યાં રોકશે, બરાબર, રોકાણ કરે છે, ખેતી ક્ષેત્રમાં, ઉદ્યોગ ક્ષેત્રમાં વગેરે અન્ય ક્ષેત્રોમાં। વેપારી બેંકો પ્રજા પાસેથી થાપણના સ્વરૂપે મળેલા નાણાંનું અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરે છે અને એમાંથી વ્યાજની આવક મેળવે છે। એટલે કે પ્રજા કે જાહેર જનતા પોતાના બચત સ્વરૂપના નાણાં જે કોઈ બેંકોમાં થાપણ તરીકે જમા કરાવે છે, બરાબર, એ નાણાં ઉપર બેંકે વ્યાજ ચૂકવવાનું થાય છે વળતર સ્વરૂપે। તો બેંક એ વ્યાજ ક્યાંથી મેળવશે? તો બેંક એનું બીજે ક્યાંક રોકાણ કરશે, બરાબર। બેંક એનું અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરશે, કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં જરૂર છે એવા કોઈ પણ ક્ષેત્રમાં। દાખલા તરીકે ખેતી ક્ષેત્રે જરૂર હોય તો કૃષિ ક્ષેત્રે નાણાંનું ધિરાણ કરશે બેંક। દેશના ઔદ્યોગિક ક્ષેત્રે જરૂર હોય તો ઉદ્યોગ ક્ષેત્રને લોન તરીકે આપશે, અથવા તો દેશના સેવા ક્ષેત્રમાં જરૂર હોય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, પાણી વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ કે સેવાઓ વિકસાવવા માટે એક સેવા ક્ષેત્રમાં નાણાંની જરૂર હોય તો એ સેવા ક્ષેત્રને પણ નાણાંનું ધિરાણ કરે છે બેંક। થાપણોને લોન સ્વરૂપે ધિરાણ કરી અને તેમાંથી વ્યાજની આવક મેળવે છે, બરાબર। એ પ્રજાની થાપણોને અન્ય વ્યક્તિઓને લોન સ્વરૂપે આપી અને એના ઉપર વ્યાજ વસૂલ કરે છે, વ્યાજ સ્વરૂપે બેંક આવક મેળવે છે। તો સીધું સાધું આપણે કઈ ઉદાહરણ લઈએ, બરાબર, કે આપણે આપણા 2 લાખ રૂપિયા એ એફડી કરાવી, ફિક્સ ડિપોઝિટ, બરાબર, એ 2 લાખ રૂપિયા ઉપર બેંકે 6% વ્યાજ વળતર તરીકે આપવાનું હોય વાર્ષિક, બરાબર। તો એ 2 લાખને બેંક ક્યાં રોકશે? તો કે બીજા કોઈ અન્ય ક્ષેત્રને લોન તરીકે આપશે, બરાબર, અને એમાંથી ઊંચો વ્યાજ દર વસૂલ કરશે, લોન 8% આપશે, બરાબર। એ 8% વ્યાજની જે આવક મેળવે એમાંથી 6% આપણને વળતર ચૂકવે છે, બરાબર। તો આ રીતે એ વ્યાજના તફાવતમાંથી એ બેંક નફો કમાય છે, બરાબર। જો આગળનો પોઈન્ટ, જ્યારે બેંકો અન્ય પ્રવૃત્તિમાં થાપણો રોકે, જ્યારે બેંકો અન્ય પ્રવૃત્તિમાં થાપણો રોકે ત્યારે તેને નફો કે આવક મળે છે, ત્યારે તેને નફો અથવા તો આવક મળે છે, અને આ રીતે આપેલા ધિરાણના બદલામાં વ્યાજની આવક મેળવી વ્યાજ વસૂલ કરી બેંકો નફો કમાય છે। હવે આપણી થાપણોને, એટલે કે જાહેર જનતા કે પ્રજાની થાપણોને બેંક જ્યારે અન્ય પ્રવૃત્તિઓમાં રોકશે, કોઈ અન્ય કાર્યોમાં રોકશે, ત્યારે
એમાંથી એને નફા સ્વરૂપે આવક મળે છે, બરાબર? એટલે કે બેંક જેને પણ લોન તરીકે આપશે, જેને પણ ધિરાણ તરીકે આપશે, એની પાસેથી વ્યાજ વસૂલ કરે છે. હમણાં આપણે આ ઉદાહરણમાં જોયું એ રીતે, બરાબર? અને એ વ્યાજ એ જ બેંકનો નફો છે, એ જ બેંકની આવક છે કે જેમાંથી બેંક એ પોતાના વ્યવહારો કે પોતાના ખર્ચાઓ ચલાવે છે, બરાબર? જનતાને થાપણો સ્વીકારવા માટે જે વ્યાજ અપાય છે, જનતાને થાપણો સ્વીકારવા માટે જે વ્યાજ અપાય છે તેના કરતા ધિરાણો પરનો વ્યાજ દર ઊંચો હોય છે. ધિરાણો પરનો વ્યાજ દર ઊંચો હોય છે. આપણે જોઈ ગયા કે જાહેર જનતાને જે વ્યાજ આપે છે બેંક, એના કરતા લોનમાંથી વધુ વ્યાજ વસૂલ કરે છે, બરાબર? આપણે બેંકમાં નાણાં એફડી સ્વરૂપે જમા કરાવ્યા, ફિક્સ ડિપોઝિટ મૂકી, આપણને 6% ના લેખે વ્યાજ આપશે, 6% લેખે વળતર ચૂકવે, તો સામે આપણા નાણાં જેને આપશે લોન સ્વરૂપે કે ધિરાણ સ્વરૂપે, એની પાસેથી 8, 9 કે 10 કે 11% લેખે વ્યાજ વસૂલ કરશે. એટલે અહીંયા આ મુદ્દામાં કહેવાનું તાત્પર્ય એ છે કે થાપણો સ્વીકારવા માટે, થાપણોની જમા રકમ ઉપર બેંક જેટલા ટકે વ્યાજ આપે છે, જેટલા ટકાના દરે વળતર આપે છે, એના કરતા લોન ઉપર વધુ વ્યાજ વસૂલ કરે છે. એના કરતા ધિરાણો ઉપર, એટલે કે લોન લેનાર પાસેથી એ વધારે રકમ વ્યાજ સ્વરૂપે વસૂલ કરે છે. તો આ રીતે કહીએ તો નાણાંની હેરફેર કરી અને નફો કમાવા માટે ધંધો કરે છે એવા એકમને વેપારી બેંક કહેવાય છે, બરાબર? નાણાંની હેરફેર દ્વારા નફો કમાતા એકમને વેપારી બેંક કહેવાય. તો આટલો આપણે વેપારી બેંકનો પરિચય મેળવ્યો. એના પરથી કહી શકાય કે નાણાંના વિનિમય દ્વારા, નાણાંની લેવડ દેવડ દ્વારા, નાણાંની હેરફેર દ્વારા જે નફો કમાય છે એવી સંસ્થાને, એવા ધંધાકીય એકમને આપણે વેપારી બેંક તરીકે ઓળખી શકીએ છીએ, બરાબર? કે એક વ્યક્તિ પાસેથી થાપણ સ્વરૂપે નાણાં સ્વીકારે, એનું અન્ય કાર્યોમાં રોકાણ કરે અથવા તો ધિરાણ આપે, એના ઉપર ઊંચો વ્યાજ દર વસૂલ કરે, અને એ રીતે નફો મેળવવા માટે જે ધંધાદારી એકમ, જે ધંધાદારી સંસ્થા કાર્ય કરે છે એને આપણે વેપારી બેંક તરીકે ઓળખી શકીએ. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે પરિચય મેળવવાનો છે મધ્યસ્થ બેંક વિશેનો, એટલે કે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશેનો. થેન્ક યુ ઓલ ઓફ યુ.